જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. આજે આપણે બનાવવાની છે પડવાળી રોટલી. પડવાળી રોટલી બહુ મજા આવે. શાર પણ જુદા જુદા થઈ જાય ને તો બહુ મીઠી લાગે. રોટલીનો લોટ છે. રોટલીનો લોટ તો સાદો જ હોય, પણ એમાં જરીક નિમક નાખી એટલે બહુ મસ્ત મજા આવે એવો થઈ જાય. પડવાળી રોટલી એટલે ચા ને આપણે બા ગામડે હવારમાં પડવાળી રોટલી જ ખાઈ છે. હા, પડવાળી રોટલી જ. તેલનું મોણ આપવાનું છે. તેલ નાખી તો જ પડ વળે. વળે. બા હવારમાં રોટલી કરવા બેહી જાય ગામડે. આ થોડીક નોર્મલ જાડી રાખવી પડે સાદી રોટલી. આ તો જ પણ જુદા પડે. દેહમાં તો ઘરનું માખણ હોય, પડવાળી રોટલી હોય. આપણે અહીંયા બધા સુરતમાં બધા ભાખરી ખાય. હા, અહીંયા તો ભાખરી જ ખાય. ગામડે રોટલી જ હોય. આપણી રોટલી શેડવી નાખી રોટલી. મીડિયમ ગેસ રાખવાનો, પછી ફૂલ કરી દેવાનું. હમણાં મસ્ત થોડું ફૂલશે તમને હું બતાવું. માખણ જેવી રોટલી કૂણી થાય બહુ મસ્ત. ગઢા માણાને તો બહુ ભાવે આ રોટલી. આપણી રોટલી જો પડ કેટલા મસ્ત થયા છે. માખણ જેવી છે એકદમ, રૂ જેવી. પણ જો જુદા જુદા સારે પણ જુદા પડી જાય. હો, હવે ઘી. ને મરચાંનું આથણું છે. આવી જાવ જમવા, શિરામણ કરવા.